નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપણું સ્વાગત છે। હાલ તો ઉનાળાની આ કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઈને ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે, તો ખરીફ વાવણી માટે પણ ખેડૂતો પણ વારંવાર આકાશ તરફ જોતા હોય છે। ત્યારે આવામાં ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ ક્યારથી થશે તેને લઈને હવામાન વિભાગ અને આમની સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે રાજ્યમાં ક્યારથી ચોમાસાનું આગમન થવાનું છે। તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ભારતીય હવામાન વિભાગે એવી આગાહી જણાવી છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસાના બીજા તબક્કામાં ત્યાં લા નીનાની સ્થિતિ ઊભી થઈ શકે છે અને વાસ્તવમાં લા નીનાને કારણે ચોમાસા માટે ફાયદાકારક માનવામાં આવે છે, જ્યારે અલ નીનો સ્થિતિમાં વરસાદ ઓછો થઈ શકે છે। દેશમાં ચોમાસાના આગમન અને દેશના કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તે અંગે મેના અંતમાં આગાહી કરવામાં આવશે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં 8 થી 15 જૂનની વચ્ચે ચોમાસાનું આગમન થવાનું છે। જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ થશે। જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ રહેશે। અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ થવાનો છે। બનાસકાંઠાના જિલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાઈ શકે છે। તો આ સિવાય કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ વરસશે તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ રહેવાનો છે તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ પણ ઊભું થશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।